નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સુરત ખાતે યોજાયેલ 66માં ગુજરાત સ્થાપના દિવસના ગૌરવ બનતા પ્રસંગમાં મેરેંગો સિમ્સ હોસ્પિટલ સાથે સંકળાયેલા કાર્ડિયાક સર્જન ડોક્ટર ધવલ નાયકને હૃદયરોગ સારવાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાયો। આ એવોર્ડ રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો। મૂળ ધનોરી ગણદેવી બિલીમોરાના ડોક્ટર ધવલ નાયકનો જન્મ એક સ્વાતંત્ર્ય સેનાની ખેડૂત પરિવારમાં થયું। તેમની કારકિર્દીની શરૂઆતથી જ શૈક્ષણિક કાર્યોમાં સિદ્ધિ દર્શાવતા જનરલ સર્જરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો। ચેન્નાઈથી કાર્ડિયાક સર્જરીમાં વિશેષતા પ્રાપ્ત કર્યા પછી ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં કામ કર્યા બાદ ગુજરાતમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો। 20,000થી વધુ હૃદયની સર્જરીઓનો અનુભવ ધરાવતા તેમણે ગુજરાતમાં અદ્યતન હૃદયની સેવાઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। ડોક્ટર નાયકને જટિલ હૃદયની સર્જરીઓ, જેમાં હાઈ રિસ્ક હૃદયની સર્જરીઓ, મિનિમલી ઇન્વેસ્ટિવ હાર્ટ સર્જરી, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, કૃત્રિમ ફેફસામાં સાથે જ કૃત્રિમ ફેફસા હૃદયની સારવારમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે। તેઓ દર્દી કેન્દ્રિત અભિગમ, સર્જિકલ ચોકસાઈ અને ઉત્તમ પરિણામો માટે જાણીતા છે। એક સ્વસ્થ હૃદય દરેક પરિવાર, અંગદાન પરિવાર જેવા ઘણા સ્વાસ્થ્યને લગતા સામાજિક કાર્યક્રમોમાં તેઓ વર્ષોથી વ્યસ્ત છે, જેમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન જોયું, ત્યારે 2047 સુધીમાં હૃદય રોગની બીમારીઓનું પ્રમાણ પણ નિમ્ન સ્તરે પહોંચે તેવી તેમની કોશિશ છે। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ સન્માન સમગ્ર ટીમના સંયુક્ત પ્રયત્નોનું પ્રતિબિંબ છે। દર્દી કેન્દ્રિત સેવા, આધુનિક સુવિધાઓ અને ટીમવર્કને પ્રાથમિકતા આપતી મેરેંગો સિમ્સ હોસ્પિટલ જેવી સંસ્થા સાથે કામ કરવાનો મને ગર્વ છે। ગુજરાત ગરિમા એવોર્ડ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવે છે। ડોક્ટર નાયકનું આ સન્માન ભારતમાં વધતા હૃદયરોગના ભાર સામે વિશેષજ્ઞ સારવારની વધતી જરૂરિયાત અને તેને અટકાવવા માટેના સઘન પ્રયત્નોને ઉજાગર કરે છે। હું ડોક્ટર ધવલ નાયક, કાર્ડિયાક અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન, મેરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે છેલ્લા 19 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આપણા બધાને ખબર છે, ગઈકાલે સુરત ખાતે ગુજરાતનો 66મો ગુજરાત સ્થાપના દિવસ અથવા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી મોટે પાયે થઈ હતી અને ગુજરાત ગવર્મેન્ટ દર વર્ષે જે સમાજની અંદર સારું કામ કરતા હોય એ અલગ અલગ ફિલ્ડમાંથી અમુક લોકોને સિલેક્ટ કરીને તેને ગુજરાત ગરિમા એવોર્ડ આપતી હોય છે અને મારું એ અહોભાગ્ય છે કે ગઈકાલના એ ફંક્શનની અંદર મને ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। હું જો સાચું કહું તો એવોર્ડ હંમેશા એક માણસનો હોતો નથી। બીઇંગ અ હાર્ટ સર્જન, આ એવોર્ડ હું મારી આખીને આખી ટીમને સમર્પિત કરું છું। મારી ટીમના દરેક સભ્ય, દરેક સ્ટાફ, દરેક ટેકનિશિયન મિત્રો, હોસ્પિટલની અંદર રહેતા દરેક કલીગોને માટેનો આ એવોર્ડ છે। હોસ્પિટલ કે જે આટલા સારા એથિક્સ અને આટલા સારા ધારાધોરણોથી ચાલે છે અને હંમેશા પેશન્ટની સેવામાં તત્પર રહે છે, એને હું આ એવોર્ડ સમર્પિત કરું છું। મારી ફેમિલી કે જે લોકો હંમેશા મારી પાછળ ને પાછળ સદાય મારા કામોની પાછળ રહેતી હોય છે, તેને હું એવોર્ડ સમર્પિત કરું છું અને સાથે સાથે દરેક પેશન્ટ કે જેમને મારા પર વિશ્વાસ મૂક્યો, અમારી પાસે ટ્રીટમેન્ટ કરાવી, અને એ બધાને જ આ એવોર્ડ સમર્પિત કરી છું। આ એવોર્ડની સાથે સાથે જ મારી થોડી સોશિયલ રિસ્પોન્સિબિલિટી વધતી હોય છે અને હંમેશા અમે અમારી આખી ટીમ સજાગ રહીશું કે ભવિષ્યની અંદર આપણા રાજ્યની, આપણા દેશની પ્રજા, લોકો સ્વાસ્થ્યની રીતે સારા રહે એને માટેના અમે બધા જ કાર્યો કરતા રહીશું। થેન્ક યુ।